આજથી થોડાક દિવસ પહેલાં રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો સામસામે આવી ગયા હતા. લાકડીઓ ઉછળી હતી અને આ ઘટનામાં કાયદો વ્યવસ્થા ખોરવનાર 16 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ પણ થઈ હતી, જેમાં કેટલાક લોકોની ભૂમિકા ભડકાઉ ભાષણમાં યુવાનોને ઉશ્કેરવામાં હોય તેવી વિગતો સામે આવી હતી. જોકે આ મામલે હવે ચૌધરી સમાજના લોકો પણ મેદાને આવ્યા છે અને ઠાકરસિંહ રબારી સામે ફરિયાદ નોંધવામાં આવે, તેમણે પણ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા હોય તેવા આક્ષેપો લગાવ્યા છે. શું કહી રહ્યા છે ચૌધરી સમાજના યુવાન, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ઓગણના ઊણ ગામમાં થોડાક દિવસ પહેલા ભારે લાગણીની સ્થિતિનું નિર્માણ થયું, કેમ કે ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો સામસામે આવી ગયા હતા. ઘટનામાં થોડાક સમય પહેલા રબારી સમાજના ત્યાં ચૌધરી સમાજના યુવતીએ લગ્ન કર્યા હતા ભાગીને, ને આને લઈને હવે ચૌધરી સમાજ દીકરી પરત લાવવા માટે મેદાને પડ્યો હતો. ને આ મિટિંગ બાદ એકાએક ઊણ ગામમાં જે હિંસા ફાટી નીકળી તે બાબતે પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી, જેમાં જે લોકોની ભૂમિકા સામે આવી સંમેલન દરમિયાન, જે લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા તે તમામ સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ને આ ઘટનાના પગલે ચૌધરી સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે. તેમણે આજે વાવથરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે ઠાકરસિંહ રબારી સામે પણ ફરિયાદ નોંધવા માંગ ઉઠી છે. પહેલા સાંભળો ચૌધરી સમાજના યુવા આગેવાનને. જે અગાઉ ઊણ ગામની જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા. ત્યાંથી અમે પહોંચેક આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે. અને જે ઊણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા, તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ. તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું. નવીનભાઈ કીધું રાજકીય દબાણ, રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે. જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીં કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના યુવા આગેવાન, જેમણે ઠાકરસિંહ રબારીને લઈને આક્ષેપો કર્યા છે ને વાત કરતાં કહ્યું છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે ઠાકરસિંહ રબારીએ પણ રબારી સમાજના લોકોને ભડકાવ્યા હોય તેવા આક્ષેપો હાલ ચૌધરી સમાજના યુવાન કરી રહ્યા છે અને તેમની સામે ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યા છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.